થયો, પણ એક દિવસ એક સતીનો પગ એના ઘરમાં પડવાથી એમ કહેવાય કે જેસલ પીર થઈ ગયા. આજ એમ કહેવાય કે જેસલજીને એક દિવસ બહારગામ જવાનું થયું અને સતીની ચિંતા કરે, સતી ઘરમાં કઈ છે નહીં, મારે બહારગામ જવું છે, તમે શું કરશો? અને તેથી દેશની આર્ય નારી એટલું બોલી, નાથ તમે જાઓ, મારી કોઈ ચિંતા કરતા નહીં. અટાની આર્ય નારી શું કહે? એટીએમ માં પૈસા હે એટલે પરબાર હોટલમાં ખાવા જવાય. એ દુનિયા આર્ય નારી એટલું બોલી, મારી ચિંતા કરતા નહીં, તમે જાઓ. અને આ જેસલજી બહાર ગયા અને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ઘણા સાધુડા આવીને આંગણામાં બેસી ગયા. વાણી એવું બોલે, એ સાધુ આવે લખ ચાર સતી રે રાણી, એ સાધુડા આવે લખ. આકલ ફડકાર તો કરજો, કલાકારમાં કઈ લાંબી બુદ્ધિ ન હોય. તમારો એક પડકારો આવે ને એક મણ ઘી ખાઈ એટલું બર કરે, એટલી તાકાત હોય. એટલે કીધું કે સાધુ આવે હે લખ ચાર સતી રે રાણી, અરે સાધુડા આવે લખ ચાર રે, આઈસરા ધર્મ તમે રાખજો, હે સતી આઈસરા ધર્મ તમે રાખજો, તો રાધે રે એમ જાણે જાકે છે દી, ઓજી રે એમ જાણે જાકે છે દી. આ જેમ કહેવાય મેં પૈસા નાખવાનું શ્રદ્ધાંજલિ ચાલુ કરો ને ત્યારે નાખજો ને, અત્યારે શાંતિથી સાંભળો ઘડી પર, બરોબર? એટલે એમ કહેવાય કે સતી તોરલ જેસલજી બહારગામ ગયા, ઘણા સાધુ આંગણામાં આવીને બેસી ગયા. ઘણા સાધુ આંગણામાં આવીને બેસી ગયા. સતી મૂંઝાણા, જો આ પાડું તો મારા ઘરમાં કાંઈ છે નહીં, અને ના પાડું તો મારા આઈસરાનો ધર્મ જાય. સતીએ આય નો પાડી, નાય નો પાડી. સાધુને કીધું અહીંયા બેસો, હમણાં આવું. અને સતીએ કોઈ દી ગામમાં ગયા નહોતા, છતાં એને નામ આપ્યું સતીરા જેવો શેઠ ગામમાં છે. સતી સતીરાની ત્યાં ગયા. સતીરાની ત્યાં જઈને કીધું કે મારા સાધુ ખાય એટલું અનાજ આપો, અને મારા જાડેજા આવે એટલે હું તમને પૈસા આપી જઈશ. પણ કીધું ને કે રામ વાહે રાવણ હતો, કૃષ્ણ વાહે કંસ હતો, એમાં સતી તોરલ વાહે સતીરો હતો. સતીનું રૂપ જોઈ સતીરો આપો બની ગયો. અરે સતી તમારા પૈસા નથી જોતા, પણ મારે એક કરાર, મને વચન આપો કે જઈએ જેસલજી આવે ને એટલે એક દિવસ મારી ઘરે રોકાવા આવજો. અને જુઓ ભાઈ, હારા હારાના ભોડા ભેડી નાખે. અરે જેસલ જાડેજા ગામમાં આવે તો જેવા તેવા ગઈજા ડકે એના રામ રમી જાય. આવી બીકને એની સતી એમ કહેવાય કે હાડા 3 મણની કાંઈ અડાણે મૂકીને આવી. જા સતીરા, મારું વચન છે કે જેથી મારા જાડેજા આવે તેની એક રાત રોકાવા તારી ઘરે આવીશ. આના નામ અહીંયા કાંતામાની શ્રદ્ધાંજલિમાં લેવાય, જેને જગતમાં કઈ કમાઈ કરીશ. અને આ જેમ કહેવાય કે સતીને સાધુ ખાય એટલા ઘઉં ચોખા સતીરાએ દીધા. અને આ ઘઉં ચોખા લઈને એમ કહેવાય કે ઘઉં ચોખા લઈને સતી જીને ના ખાય આને પરવા કારણ કે ભગવાને એકવાર સમુદ્ર મંથન કર્યું ને એટલે એકવાર વલ્લણું મેલ્યું તો દેવતામને હીરા મોતી માણેક અમૃત નીકળ્યું. એ હારા હારા બધા લઈ ગયા. બીજી વાર વલ્લણું મેલ્યું, એમાંથી ઝેર નીકળ્યું. તો મહાદેવ સિવાય કોઈ ગયા નહીં. એ ઝેર મહાદેવ પી ગયા. બાયુનો સ્વભાવ હોય ને એમ દેવતાનો સ્વભાવ હોય, જરાક લોભી હતા. એને એમ થયું લાઈને હજી એકવાર વલ્લણું મેલી. ત્રીજી વાર વલ્લણું મેલ્યું ને આખા કોડા નીકળ્યા. વળી મહાદેવને બોલાવ્યા. અમુક ને હવા સમજાવો થોડું થોડું. મહાદેવને કે ઝેર પી ગયા ત્યાં કોડા
ઓલા કે અમે કોડા નો પી મહાદેવ કે ઝેરની બે ડોલ હોય તો લાવો હજી પી જાવ. એટલે આને નાખવા ક્યાં? એટલે ભગવાને વિમાન ભર્યું અને આખા ભારત દેશમાં ફેરવું એમના મેપ પર એક રહી ગયું. બધે થોડા થોડા નહીં ખાવો. આ કોડા જેસલજીને હમવા ગયા. અરે જાડેજા તમે નહોતા ને કેટલા સાધુ તમારી ઘરે જમી ગયા. જેસલજીને એક જ ચિંતા હતી કે મારા ઘરમાં કઈ હતું નહીં. ધીરે આવ્યા, ઉતાવળે થઈ ગયા. ઉતાવળ કરાવે ને તો તમને આ કોડા જ કરાવે. ઉતાવળે પઈ ગયા, ધીરે આવી. હજી કોઈના ગઈઠા માંદા હોય, હજી સુવાસ ન ગયો હોય ને તા આખા ગામમાં ધોતિયા હોય ને પૂરી દે. આ બધા કોડા કરાવે. એટલે એમ કહેવાય જેસલ ઉતાવળ આવ્યા, સતીને પૂછવા લાગ્યા. શું કીધું? એ ઘરમાં નો સોયા ને હો નાનો રે સની રે ભાન નવતાય એ મખરી સુંદરી જાયા આજે સની રે ભાન અરે સાંભળી ગયા તમે? હા, ઘરમાં ઘઉં ચોખા બાજરી ઘરેલું નહોતું, પણ મારા હાડા ત્રણ મહિને કાંઈ અમે અડાડે મૂકીશું. અને તેથી એમ કહેવાય જેસલ જાડેજો એમ ગુલફી વગરવા લાગ્યો. અરે મારી પાસે કાંઈ નહોતું, મારા હાડા ત્રણ મહિને કાંઈ વ્યાજમાં મૂકીશ. અને તૈયાર સતી કહેવા માંડ્યા કે અંગય મારું સ્વામી સભીરાને વચને બંધાણી છે. અને તૈયાર સતી નારી સભીરાની ત્યાં જવા તૈયાર થાય તા ભગવાનને ચિંતા થઈ કે સતી સભીરાની ઘરે જાવું ન પડે. એટલે ભગવાને કારે ઉનારે શું કર્યું? એ નહીં રેવા